તો મિત્રો આજે અમે જે જગ્યાએ નાઇટ કેમ્પિંગ કર્યું છે એ જગ્યા જુઓ ભાઈ, ગજબની જગ્યા છે અને શાંત થવા આવી છે અને ચારે બાજુ ગાઢ જંગલ છે અને ઊંચા ઊંચા પહાડ છે અને સામે તો બરફ દેખાય છે સરસ મજાનો. અને અત્યારે અમે જો ખીચડી બનવા મૂકી છે અને અહીંયા કર્યું છે તાપણું. આ બાજુ જો કેવું ગાઢ જંગલ છે અને ચારે બાજુ જંગલ જ છે ને આજુબાજુ કોઈ પણ પ્રકારનું ગામ નથી. એકદમ ઓફબીટ જગ્યા છે. અહીંયા કોઈ પણ અમારી સિવાય કોઈ નથી અને દૂર દૂર સુધી ગામ પણ નથી. અહીંયા નેટવર્ક પણ બિલકુલથી નથી આવતું અને અહીંયા એક અમને કહેવામાં આવ્યું છે કે આમાં રીસ છે, એટલે રીસનું તમે ધ્યાન રાખજો. એટલે કે આપણે જાનવર આવે એ રીસ, એટલે એ રીસ આજુબાજુ કે ક્યાંય આવી જાય તો રાત્રે તમે ધ્યાન રાખજો રોકાવામાં. તો અમે જો જીગર કરીને રોકાઈ તો ગયા છીએ અને થોડીક ડર તો લાગે છે, પણ જગ્યા આ બધું જે લોકેશન જોવે ને બધી ડર બર બધું નીકળી જાય છે. જોવો આવી જગ્યામાં આપણે ક્યારે આવીએ, ચારે બાજુ ઊંચા પહાડ, ગાઢ જંગલ, અમારી સિવાય ક્યાંય નહીં, દૂર દૂર સુધી જંગલ સિવાય અને પહાડ સિવાય કાંઈ છે જ નહીં. અને એમાં જો આ જમવાની મજા લેવાની છે ને આ ટેન્ટ સરસ મજાનું લગાવ્યું છે અને ઠંડુ વાતાવરણ છે એકદમ. અત્યારે ઠંડી લાગવા મળી છે ફૂલ. અત્યારે જો જેકેટ બેકેટ એટલે પહેરી લીધા છે. આમ આપણને એમ થાય કે જે 5-6 જ વાગ્યા પણ છતાં પણ બહુ ઠંડી લાગવા મળે. તો જેકેટ બેકેટ પહેરી લીધા છે અને થોડુંક વહેલું જમવાનું બનાવી નાખીએ એટલે કે જમીન અને સીધા ટેન્ટની અંદર વયા જઈએ. અને બીજી વાત કે આપણા વ્લોગ ટાઈમસર નથી આવતા. ઘણા બધા આપણે કેમ્પિંગ કર્યા છે, આની પહેલાં પણ કેમ્પિંગ કર્યા છે અને જોરદાર જગ્યાએ કેમ્પિંગ કર્યા છે, પણ અહીંયા ક્યાંય કવરેજ નેટવર્ક નથી આવતું. અમે જે જગ્યાએ ફરીએ એવી જગ્યાએ ફરીએ છીએ જ્યાં ઓફબીટ જગ્યા છે, ખૂબ જ ઓછા લોકો ત્યાં ફરવા જાય છે એવી જગ્યામાં અમે છીએ. નાના નાના ગામડામાં, નાના નાના પહાડોમાં, મોટા મોટા પહાડોમાં, આમ હિમાચલ પ્રદેશમાં છીએ પણ એવી જગ્યાએ કે ત્યાંના ગામડા છે, ડુંગરા છે, પહાડોમાં છે, ગમે ત્યાં કોઈ સારી જગ્યા દેખાય તો ત્યાં આપણે નાઇટ કેમ્પિંગ કરીએ છીએ. અમારા માટે રિસ્કી પણ છે, પણ આ મજા લેવા આવું રિસ્ક તો લેવું પડે. અત્યારે તો ટાઈમસર વ્લોગ નથી આવતા, પણ જ્યારે મને થોડુંક નેટવર્ક આવશે ને થોડોક ટાઈમ મળશે એટલે હું તમને એક નંબર અને જોરદાર આપણા કેમ્પિંગના વિડીયો બતાવીશ. કારણ કે અમે જે જગ્યાએ ગયા ને જગ્યામાં ભાઈ એવી જગ્યા છે ને કાંઈ ન ઘટે. ઉપર જબરદસ્ત જગ્યા અને એમ થાય કે અહીંયા જ રહી જવું. તો રોજે રોજ નવા નવા કેમ્પિંગ કરીએ છીએ, નવું નવું બનાવીને ખાઈએ છીએ. તો મિત્રો આપણા વ્લોગનો એક નાનો અમથો ટુકડો અપલોડ કરીશ. પૂરો વ્લોગ તો નહીં આવે, ખાલી તમારી જાણકારી માટે વિડીયો મૂકું છું. બાકી તો આનો ફૂલ વિડીયો આવશે, એ તો જબરદસ્ત આવશે, એમાં તો કાંઈ નહીં ઘટે. પણ આ એટલા માટે મૂકું છું કે ખાલી ટુકડો કરીને જે પણ જગ્યાએ નેટવર્ક આવશે તો આ વિડીયો અપલોડ કરી દઈશ. બાકી આપણા ફૂલ વિડીયો તો જ્યારે વધારે નેટવર્ક આવશે ને જેવો એડિટિંગ કરવાનો ટાઈમ મળશે એટલે એક નંબર અને જોરદાર આપણા કેમ્પિંગના વિડીયો આવશે. અને એવી જગ્યાએ ફરવા ગયા છીએ ને કે એવી જગ્યાએ કેમ્પિંગ કરીએ છીએ જ્યાં લગભગ ખૂબ જ ઓછા પ્રમાણમાં ભાગ્ય કોઈ કેમ્પિંગ કરતું હોય એવી જગ્યાએ અમે કેમ્પિંગ કરીએ છીએ. અને થોડીક રિસ્કી અને ખતરનાક જગ્યાએ છે, પણ જેટલી ખતરનાક છે એટલી જ સુંદર જગ્યા છે. તો મળીએ છીએ આપણે નવા વ્લોગમાં.